નમસ્કાર. ગુજરાતીTV.com પર આપનું સ્વાગત છે. આજે આપણે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક સરસ લેખ પર વાત કરીશું. હા, શ્રી પ્રેમાનંદજી મહારાજનો જે 7 ઓગસ્ટ 2025નો એકાંતિક વાર્તાલાપ થયો હતો. હા, એના મુખ્ય અંશો પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આ વાર્તાલાપ તો શ્રોતાઓના પ્રશ્નો પર આધારિત હતો, ખરું ને? બરાબર. આપણો હેતુ એ જ છે કે મહારાજજીએ જે જીવનના જુદા જુદા પાસાઓ છે, જેમ કે પૈસાની ઈચ્છા હોય, હમ સાચું શું અને ખોટું શું, એ કેમ નક્કી કરવું, કર્મનો સિદ્ધાંત અને ભગવાનની કૃપા, આ બધું કેવી રીતે જોડાયેલું છે. હા, મન પર કાબૂ રાખવાની વાત પણ હતી. અને સંબંધોમાં ધર્મનું પાલન, આ બધા પર જે એમને માર્ગદર્શન આપ્યું છે, એના સારને આપણે સમજીએ. સરસ. તો ચાલો આ પ્રેરણાદાયી વાતચીતના મુખ્ય મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલો જ મુદ્દો જે મને લાગે છે કે લગભગ બધાને લાગુ પડે, ધનની લાલસા. હા, એ તો છે જ. મહારાજજી પણ સ્વીકારે છે કે આ સ્વાભાવિક છે, પણ એને ધર્મ સાથે જોડવાનું કહે છે. અને અહીં પેલા 4 પુરુષાર્થનો ક્રમ બહુ મહત્વનો બની જાય છે. હા, બરાબર કહ્યું. ઋષિમુનિઓએ જે 4 મુખ્ય જીવનના લક્ષ્યો આપ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમનો ક્રમ બહુ અગત્યનો છે. જુઓ, ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ આવે છે. અચ્છા. આનો ગહન અર્થ એમ છે કે ધર્મના માર્ગે ચાલીને, એટલે કે નૈતિક રીતે હા. કમાયેલા પૈસાથી, એટલે કે અર્થથી, જો યોગ્ય ઈચ્છાઓ, એટલે કે કામ પૂરી કરવામાં આવે તો એ મોક્ષ તરફ લઈ જઈ શકે છે. ઓહ, એટલે સીધો સંબંધ છે. પણ જો અધર્મથી, મતલબ કે ભ્રષ્ટાચારથી, ચોરીથી મેળવેલું ધન હોય તો એ નરકનું દ્વાર ખુલે છે. એટલે જ મહારાજજી શોર્ટકટથી બચવાની સલાહ આપે છે. એટલે અર્થ અને કામ એ સાધન છે, સાધ્ય નથી. ધર્મ અને મોક્ષના મોટા પરિપ્રેક્ષ્યમાં જ એમનું મૂલ્ય છે. આ વાત તો ખરેખર આજના જમાનામાં બહુ યાદ રાખવા જેવી છે. સાચી વાત. સારું, ધન કમાવવામાં ધર્મની વાત આવી, પણ જીવનમાં બીજા ઘણા નિર્ણયો લેવાના હોય છે. ત્યાં સાચા ખોટાની પરખ કરવી પડે છે. એના વિશે મહારાજજી શું કહે છે? શું આપણું મન જે કહે એ જ કરવું બરાબર છે? ના ના, અહીં મહારાજજી બહુ સ્પષ્ટ છે. ફક્ત મનના આધારે નિર્ણય લેવો એ જોખમી છે. એમ? હા, એ શાસ્ત્રો અને સંતોનું જે અનુભવજન્ય જ્ઞાન છે એના પર આધાર રાખવાનું કહે છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને હા, કયું છે? કે ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, પણ મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે. બરાબર. આપણું શરીર એક રથ જેવું છે અને બુદ્ધિ એનો સારથી છે. જો સારથી એટલે કે બુદ્ધિ જ્ઞાનવાળી અને સ્થિર હોય તો જ રથ સાચી દિશામાં જાય. બરાબર, તો જે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને સાચા માર્ગે પરમાત્મા તરફ લઈ જાય. મન તો જુઓ, સારું અને ખરાબ બંને તરફ ખેંચાઈ શકે. હા, એ તો છે જ. એટલે સારા મનને પ્રોત્સાહન આપવું અને સત્સંગ તરફ વાળવું એ જરૂરી છે. બુદ્ધિનું મહત્વ બરાબર સમજાયો. હવે એક બીજો થોડો અટપટો પ્રશ્ન લઈએ. એક બાજુ શાસ્ત્રો કહે છે કે કર્મ કલ્પ કોટિશતૈરપી નાભુક્તમ છીયતે. હા, એટલે કે કરોડો કલ્પો વીતી જાય તો પણ કર્મનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. બરાબર. આ કર્મોનો અતૂટ સિદ્ધાંત છે. તો પછી પેલી ભગવાનની કૃપા અને શરણાગતિથી પાપ માફીની વાત થઈ છે, એ આની સાથે કેવી રીતે બંધ બેસે? આ બહુ સરસ પ્રશ્ન છે. મહારાજજી આ ગૂંચ ઉકેલવા એક સુંદર ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ છે? જેમ દેશના રાષ્ટ્રપતિ કાયદાથી પણ ઉપર જઈને કોઈ ફાંસીની સજા પામેલા કેદીની સજા માફ કરી શકે છે. હા, એ સત્તા એમની પાસે છે. એવી જ રીતે પરમાત્મા પણ કર્મના નિયમથી પર છે. એમનામાં શરણાગત થયેલા ભક્તના પાપોને માફ કરવાની શક્તિ છે. અચ્છા. ગીતામાં ભગવાને અર્જુનને વચન આપ્યું છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. ઓહ. અને ભગવાનના નામનું સ્મરણ, જેને આપણે નામ સંકીર્તન કહીએ છીએ, એમાં પાપોને બાળી નાખવાની જબરજસ્ત ક્ષમતા છે. એટલે કર્મનો સિદ્ધાંત છે, પણ ભગવાનની કૃપા એનાથી પણ વધુ શક્તિશાળી છે. પણ આનો મતલબ એમ તો નહીં ને કે આપણે કર્મોની ચિંતા જ છોડી દેવી, બસ કૃપા પર જ આધાર રાખવો? ના ના, એવું બિલકુલ નહીં. શરણાગતિનો અર્થ આળસુ થઈ જવું એવું નથી. એનો અર્થ છે
ખરાબ કર્મોથી બચવાનો સતત પ્રયત્ન કરવો, સારા કર્મો કરવા અને સાથે સાથે ભગવાન પર પૂરી શ્રદ્ધા રાખવી. હવે આ મનની વાત પર પાછા આવીએ. તમે પૂછ્યું હતું ને કે મન ભોગ વિલાસ તરફ કેમ વધારે ખેંચાય છે, ભક્તિમાં કેમ નથી લાગતું? હા, બરાબર. આ પણ એક સામાન્ય અનુભવ છે ઘણા લોકોનો. અને આજના જમાનામાં જ્યાં ભૌતિક સફળતા પાછળ દોડવું પડે છે, ત્યાં આધ્યાત્મિક શાંતિ મેળવવી શક્ય છે ખરી? જુઓ, મનની પ્રકૃતિ એવી છે કે એને તરત મળતું સુખ, એટલે કે ઇન્દ્રિયોના ભોગ એ બહુ ગમે છે, એ તરફ જલ્દી ખેંચાઈ જાય. મહારાજજી કહે છે એમ, પેલી 3 મોટી લાલચો છે. કંચન એટલે ધન, હા, કામિની એટલે સ્ત્રી અથવા વાસના, અને કીર્તિ એટલે કે પ્રસિદ્ધિ. આ બધી અડચણો આવે. એટલે દૃઢ નિશ્ચય તો જોઈએ જ. દૃઢ નિશ્ચય અને ભગવાનની કૃપા બંને બહુ જરૂરી છે. પણ હા, ગૃહસ્થ જીવનમાં રહીને પણ ધર્મ પ્રમાણે વર્તીને, જેમ કે પોતાની પત્ની સાથેનો સંબંધ અને સાથે ભગવાનના નામનો જપ કરીને ભગવત પ્રાપ્તિ શક્ય છે. ધર્મની મર્યાદામાં રહીને કરેલું વિષય સેવન બાધક નથી બનતું. હા, સંતુલનની વાત ખરેખર મહત્વની છે. હવે કેટલાક સામાજિક મુદ્દાઓ પર આવીએ જે મહારાજજીએ સ્પર્શ્યા હતા. દાખલા તરીકે વૃદ્ધાશ્રમો કેમ વધી રહ્યા છે, એ વિશે એમનો શું મત છે? અને જીવનમાં જે દુઃખ સંઘર્ષ આવે છે, એનું શું? વૃદ્ધાશ્રમો વધવાનું મુખ્ય કારણ મહારાજજી સ્વાર્થ અને ધર્મ પ્રત્યેની બેદરકારી ગણાવે છે. ઓહ, જ્યારે સંતાનો પેલું શાસ્ત્રવચન ભૂલી જાય છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, હા, માતા પિતા દેવ સમાન છે. ત્યારે આવું બને છે. મા બાપને પૈસા કરતાં વધારે પ્રેમ, સમય અને હૂંફની જરૂર હોય છે. અને રહી વાત દુઃખ સંઘર્ષની, તો એ મોટે ભાગે આપણા પોતાના જ ભૂતકાળના કર્મોનું ફળ હોય છે. પણ એ દુઃખમાંથી પસાર થવાની તાકાત ભગવાનનું સ્મરણ અને નામ જપ આપે છે. ભગવાનનો આશરો લઈએ તો દુઃખની વચ્ચે પણ શાંતિનો અનુભવ થઈ શકે છે. અને છેલ્લો મુદ્દો, ભૂતકાળમાં કઈ ભૂલો થઈ ગઈ હોય, એનો પસ્તાવો થયા કરે, અને ક્રોધ. આ નકારાત્મક ભાવો પર કાબૂ કેવી રીતે મેળવવો? ભૂલનો સાચા દિલથી પસ્તાવો કરવો અને ભવિષ્યમાં એ ભૂલ ફરીથી ન કરવાનો પાક્કો સંકલ્પ કરવો, એ જ મુખ્ય ઉપાય છે. સંકલ્પ. હા, સંકલ્પ અને નામ જપ આ સંકલ્પને ટકાવી રાખવામાં મદદ કરે છે. રહી વાત ક્રોધની, તો ગીતામાં કહ્યું છે એમ, ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે. હા, એ તો છે જ. મહારાજજી સૂચવે છે કે જરૂર પડે તો ક્રોધનો ખાલી અભિનય કરવો પડે, પણ અંદરથી શાંત રહેવું. સાચો ક્રોધ તો પોતાને અને બીજાને નુકસાન જ કરે છે. તો આખી વાતચીતનો સારાંશ કાઢીએ તો પ્રેમાનંદજી મહારાજ ધર્મનું પાલન, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, સતત નામ સ્મરણ અને શાસ્ત્રો તથા સંતોના માર્ગદર્શન થકી જીવનની દરેક મુશ્કેલીઓ અને મૂંઝવણોમાંથી રસ્તો કાઢવાની પ્રેરણા આપે છે. હા, સાચી શાંતિ અને સાચું સુખ ભોગમાં નથી, પણ સંતોષમાં, ત્યાગમાં અને ભગવાનના શરણમાં છે. ખરેખર આજના આ ખૂબ જટિલ અને ભાગદોડવાળા જીવનમાં આપણે સૌ ધર્મપૂર્વક કર્મ કરવાના આ સિદ્ધાંતને આપણા રોજિંદા જીવનના નાના મોટા નિર્ણયોમાં અને કાર્યોમાં ખરેખર કેવી રીતે અમલમાં મૂકી શકીએ, આ એક વિચારવા જેવો મુદ્દો છે જે શ્રોતાઓ માટે છોડીએ છીએ. આશા રાખીએ કે સેવક માધવ જસાપરા દ્વારા gujarati.tv.com પર પ્રસ્તુત આ વિશ્લેષણ અને આપણી આ ચર્ચા શ્રોતાઓને ઉપયોગી લાગી હશે. પોતાના વિચારો અને પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, gujarati.tv.com ને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌને રાધે રાધે.